નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયત ટીવી સમાચારમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. એનઆઈસીટી છેલ્લા 12 વર્ષથી કાર્યરત રહીને જુદા જુદા કોર્સ કમ્પ્યુટરને લગતા કરાવે છે, ત્યારે નવા કોર્સનો તાજેતરમાં જ પ્રારંભ કરાયો. નગરપાલિકા દ્વારા આ કોર્સ શરૂ કરાયો છે. પ્રથમ તબક્કે 80 વિદ્યાર્થીઓ જોડાયા છે. આગામી દિવસોમાં 90 વિદ્યાર્થીઓને પણ સમાવવામાં આવશે, જેના રજીસ્ટ્રેશન પણ થયેલ છે. હું તૃપ્તિ સોલંકી, એનઆઈસીટી કોમ્પ્યુટરની ચેરમેન. અમારું નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર ટ્રેનિંગ જે છેલ્લા 12 વર્ષથી કાર્યરત છે અને તમામ પ્રકારના બધા ગવર્મેન્ટના કોર્સિસ ચલાવે છે. આજે અમારે એક અહીંયા નાનકડો એવો પ્રોગ્રામ હતો. એની અંદર અમારું જે સેન્ટરને આજે અમે એક નવો કોર્સ ખુલ્લો મૂક્યો, એનું જે ઉદ્ઘાટન હતું એની અંદર બધા નગરપાલિકાના સભ્યો અને બધા હાજર રહ્યા હતા. આ કોર્સ નગરપાલિકા દ્વારા ચલાવવામાં આવે છે, જે એનું આજે અમે ઓપનિંગ કર્યું, જે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ અને લાઇવલીહુડનો છે. એની અંદર અમે લોકોએ 80 જેટલા સ્ટુડન્ટ અત્યારે બેચ ચાલુ છે અને 90 જેટલા હજી પણ રજીસ્ટર્ડ થયેલા છે, જેની બેચ હવે પછી ચાલુ કરવામાં આવશે. એની અંદર અમે સોફ્ટ સ્કિલના, આઈટીને લગતા તમામ પ્રકારના એવા બધા કોર્સિસ ચલાવીએ છીએ. અને એની અંદર ભુજની અંદર રહેતા બધા જ બીપીએલ કાર્ડ ધારકો માટે આ કોર્સ અવેલેબલ છે. એની અંદર એ લોકો બધા કોર્સિસ કરી શકે છે. અને હજી પણ અમે એ રીતના કોર્સિસની બેચ આગળ પણ ચાલુ કરવાના છીએ અને અમુક બેચીસ અત્યારે પણ ચાલુ છે. આ કોર્સ 2 મહિનાનો હોય છે અને એની અંદર બંને કોર્સ કરશે એટલે ટોટલ લોકો 4 મહિનાનો કોર્સ એ લોકોને કરવા મળે છે. આનાથી એ લોકોને આ કોર્સ કર્યા બાદ એ લોકોમાં સ્કિલ ને બધું વધશે અને અમે જ આની અંદર એ લોકોને કોર્સ કર્યા બાદ અમે જ એ લોકોને તાલીમ પૂરી પાડીએ છીએ અને રોજગારી અપાવીએ છીએ. ગુલઝારે મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આપની દુઆઓથી અને અલ્લાહના ફઝલો કરમથી અમો સેવામાં વધારો કરીએ છીએ. દાતાઓના સહયોગથી મેડિકલ સેવા કરીએ છીએ. ત્યારે હવે એક હોસ્પિટલનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. હોસ્પિટલમાં મહિલાઓને થતી તકલીફોની સારવાર તેમજ ખાસ પ્રસૂતિ ગૃહનું નિર્માણ કરાશે. આ ઉમદા કાર્યના નિર્માણ માટે 50 લાખ જેવી માતબાર રકમની જરૂરિયાત હોતા દાતાઓને જાહેર અપીલ કરવામાં આવે છે કે આ નેક કામમાં દાતાઓ આગળ આવે અને નેકી કમાય. આ સંસ્થામાં નાત જાતનો ભેદ ભૂલી સર્વે જરૂરિયાતમંદોને સેવા આપવામાં આવે છે. મુફતી કચ્છ સૈયદ અહેમદ શાહ બાવાએ દુઆ આપી છે. દાતાઓ રકમ બેંક મારફતે પણ મોકલી શકે છે. દેના બેંક ભુજ શાખા ખાતા નંબર 09031003325. સંપર્ક હાજી મોહમ્મદ રફીક બલોચ, સંજોગનગર મોટાપીર રોડ, મોબાઈલ નંબર 9673141318. હાજી ઇબ્રાહીમ જુમા ખત્રી, નૂરાની હોટલ ખત્રી ચકલો, મોબાઈલ નંબર 9973844750. હાલમાં જ્યારે અછતની પરિસ્થિતિ ઊભી થવા પામી છે, ત્યારે કેટલાક ઘાસ ડેપોના સંચાલકો ઘાસ આપવામાં પણ ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવાની બૂમરાડ ઉઠવા પામી છે. આક્ષેપો મુજબ જુરામાં જેનું પશુધન નથી તેવા બોગસ પશુપાલકોને કાર્ડ બનાવી 150 રૂપિયાના સરકારી ભાવની ઘાસડી ₹400 વેચવામાં આવી રહી છે. ત્યારે આ બાબતે પગલાં ભરવામાં આવે તેવી રજૂઆત નાયબ કલેક્ટર મામલતદારને કરવામાં આવી છે. મારું નામ જાલુબા કરશનજી જાડેજા, મારો રહેવાનો જુરા કેમ્પ. સમસ્યા એ છે, જુરા ગામમાં જે ઘાસ ડીપો બનેલો છે તેમાં અન્યાય થતા લોકોથી ખોટા કાર્ડ તલાટી પાસેથી બનાવી, બોગસ કાર્ડો બનાવી તેની ગાંઠણી 150ના ભાવે સરકારી ભાવ છે, 12ના ભાવ છે, 400ના ભાવે વેચી રહ્યા છે. તે ગરીબ માલધારીઓ માટે ન્યાય મળે તે માટે હું અપેક્ષા રાખું છું. ભ્રષ્ટાચાર કરી રહ્યા છે ભાવસિંહ પ્રતાપસિંહ પીર જુરાના, તે ઘાસ ડીપાના સંચાલકો છે. કાલે તેને વારે 2-3 વાર તેને રજૂઆતો કરી, રજૂઆતો ન સાંભળતા તે લોકોએ કાલે ધાક અને ધમકીઓ કરી છે, જાનથી મારી નાખવાની ધમકીઓ આપી છે. અરજી કરેલ હું પોતે, મારું નામ જાલુબા કરશનજી જાડેજા છે. હા, વહીવટ તંત્ર અરજી કરેલી છે. મામલેદાર શ્રી મામલેદાર સાહેબને અરજી કરેલી છે, કલેક્ટર સાહેબને પણ અરજી કરેલી છે. માંગણી એ છે કે ગરીબ માલધારીઓને ન્યાય મળે તેના માટે લડીશ.
હરા શોરૂમ. ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લો, જ્યાં તમને મળી રહેશે અવનવી ફેશનના બ્રાન્ડેડ કંપનીના સલવાર સૂટ, કોટન ડ્રેસ, કુર્તી તેમજ રેડીમેડ ડ્રેસની લેટેસ્ટ વેરાયટીઓ. અને હા, લગ્ન પ્રસંગ માટે લેટેસ્ટ પાર્ટીવેર ડ્રેસીસ પણ ઉપલબ્ધ. તો અવનવી વેરાયટીઓ નિહાળવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો હરા ધ એવરગ્રીન લેડીઝ ડ્રેસ મટીરિયલ્સની. એડ્રેસ: શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687. ભુજના બસ સ્ટેશન વિસ્તારમાં ફરી પાછા દબાણો માઝા મૂકી રહ્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. તાજેતરમાં નગરપાલિકા દ્વારા મોડર્ન ટોકીઝવાળી ગલીમાં તમામ કેબિનો દૂર કરવામાં આવી હતી. ફરી એક પછી એક આ કેબિનો ગોઠવવાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે ટ્રાફિકને અડચણરૂપ રહેલા આ દબાણો દૂર થાય તેવું અહીંના વેપારીઓ ઈચ્છી રહ્યા છે. જખબોતેરા ધ ફેશન હબ. કચ્છની પ્રિય જનતા માટે અમો અવનવો ખજાનો લાવ્યા છીએ. મેન્સવેર, લેડીઝવેર તેમજ ચિલ્ડ્રન વેર મેળવવા માટેનો વિશ્વાસપાત્ર અને ઉત્તમ સ્થળ એટલે જખબોતેરા ધ ફેશન હબ. કોટન, મલકોટન, સિલ્ક, બ્રોસિલ્ક, સિફોન, બ્રાસો કોટન, ડિજિટલ પ્રિન્ટ તેમજ અનેકવિધ મટીરીયલ્સ લેડીઝ વેરમાં ઉપલબ્ધ. તેમજ વેસ્ટર્ન વેરમાં જીન્સ, ટી શર્ટ્સ, લેગિન્સ, ટોપ, લેડીઝ કુર્તી અને જેગિન્સ. મેન્સવેરમાં અનેક અવનવી અને લેટેસ્ટ વેરાયટીઓ માટે એકવાર અવશ્ય મુલાકાત લો. મેન્સવેરમાં જીન્સ પેન્ટ, શર્ટમાં તમામ સાઇઝ હાજર સ્ટોકમાં. ચિલ્ડ્રન વેરમાં તમામ નવી વેરાયટીઓ મેળવવા એક વખત અવશ્ય મુલાકાત લો. સરનામું: જખબોતેરા ધ ફેશન હબ, શોપ નંબર 7, ડાયમંડ પ્લાઝા કોમ્પ્લેક્સ, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909951272 9824625572. તાજેતરમાં એક મુસ્લિમ પ્રતિનિધિ મંડળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યું હતું. પ્રતિનિધિ મંડળને વડાપ્રધાને આશ્વાસન આપ્યું કે જરૂરત હોય તો રાત્રે 12 વાગે મને યાદ કરજો. આવા આશ્વાસનથી અનેકના ભવા ખેંચાયા છે. મુસ્લિમ વિરોધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેવા પ્રચારની હવા કાઢી નાખવા માટે મુસ્લિમ પ્રતિનિધિએ મળીને તેમને આશ્વાસન આપતા દેશમાં બીજેપી તથા સાથી પક્ષોના ભવા ખેંચાયા છે. સમગ્ર બાબતે કચ્છ જિલ્લા બીજેપી તરફથી પ્રતિભાવો અપાયા. ભારતીય જનતા પાર્ટીમાંથી આ નિવેદનમાં કોઈ વિરોધના સ્વર નથી ઉઠ્યા. કોઈ સમાજના લોકો જ્યારે દેશના પ્રધાનમંત્રીને મળવા જતા હોય ત્યારે દેશનો પ્રધાનમંત્રી કોઈ પણ સમાજ હોય એ સમાજને કહી શકે, કહે છે કે હું તમારા માટે અડધી રાતે પણ મને ફોન કરજો, ઉઠીશ. મુસ્લિમ સમાજ હોય, હિન્દુ સમાજ હોય, ખ્રિસ્તન સમાજ હોય, પ્રધાનમંત્રીને કહેવાનો અધિકાર છે અને પ્રધાનમંત્રી કોઈ પણ સમાજને કહી શકે છે. આ શું એવું છે કે જે ગુજરાતમાં એમના માટે જે છાપ હતી કે મુસ્લિમ વિરોધી છે એ દૂર કરવાનો આ પ્રયત્ન છે? નરેન્દ્રભાઈની કોઈ મુસ્લિમ વિરોધી છાપ છે જ નહીં. ગુજરાતમાં જેટલા પણ બનાવો બન્યા, નરેન્દ્રભાઈ ઉપર કેટલા બધા કેસો કરવાની વાતો આવી, નરેન્દ્રભાઈને જેલમાં મોકલવાની વાતો આવી, નરેન્દ્રભાઈનું ક્યાંય પણ નામ આવ્યું નથી. માત્ર ને માત્ર ઉપજાવેલી આ ઘટનાઓ છે કે નરેન્દ્રભાઈ મુસ્લિમ વિરોધી છે. એ રીતે નરેન્દ્ર મોદી હિન્દુવાદી છે તેવી છાપ મિટાવવા પ્રયત્નો કર્યા છે. કૃષ્ણા રેસિડેન્સી, અ પ્રોજેક્ટ બાય અજાણી કન્સ્ટ્રક્શન. કચ્છના પાટનગર ભુજ શહેરમાં કુદરતના સાનિધ્યમાં આપના સ્વપ્નને હકીકતમાં ફેરવતું આપના બજેટનું સુંદર ઘર આપવું એ જ અમારું લક્ષ્ય. સાઇટ એડ્રેસ: કૃષ્ણા રેસિડેન્સી, 765/1, 30 મીટર, રિંગ રોડ, ઓપોઝિટ ડોલર હોટલ, નિયર રેલવે સ્ટેશન, ભુજ, કચ્છ. અમારી યોજનાઓ: 1 BHK 78 સ્ક્વેર યાર્ડ પ્લોટ ₹11,25,000, 2 BHK 78 સ્ક્વેર યાર્ડ પ્લોટ ₹13,25,000, 2 BHK 170 સ્ક્વેર યાર્ડ પ્લોટ ₹19,51,000, 3 BHK 170 સ્ક્વેર યાર્ડ પ્લોટ ₹23,51,000. આકર્ષક મેઇન ગેટ, સિક્યુરિટી કેબિન સાથે સિક્યુરિટી 24 અવર્સ, 95 બંગલાની સ્વતંત્ર સોસાયટી, સોસાયટીનું સ્વતંત્ર પાણીનો બોર, 24 કલાક ચોકીદારની વ્યવસ્થા. પાર્ટી પ્લોટ, ફરતી બાઉન્ડ્રી, વોલ તૈયાર.
તેમજ દરેક વર્ગને લોનની સગવડ ખરી છે. આયોજક અર્જુન કે અજાણી 9925958499. ઓફિસ એડ્રેસ અજાણી કન્સ્ટ્રક્શન, આશાપુરા રિંગ રોડ, દાંડા બજાર, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 02832221603. વેબસાઇટ www.ajaniconstruction.com. ભુજ શહેર પાણીની તીવ્ર તંગી અનુભવે છે. વિતરણ વ્યવસ્થા પડી ભાંગી છે, ત્યારે હજારો લીટર પાણી ટાંકાનું લીકેજને કારણે વેડફાય છે. નગરપાલિકાની બેદરકારીની વિપક્ષે ટીકા કરી. આરટીઓ પાસે આવેલ ભીલવાસને પાણી સપ્લાય કરતા ટાંકામાં લીકેજને કારણે છેક આર્મી કેમ્પ સામે સેન્ટ ઝેવિયર સ્કૂલના રસ્તા વચ્ચે પાણીનું તળાવ સર્જાયું છે. સમગ્ર બાબતે પાલિકાના કોંગ્રેસના વિપક્ષી નેતાએ ટીકા કરતા જણાવ્યું કે ભુજની પ્રજા 7 દિવસે પાણી માટે વલખા મારે છે. આજે તમે જેમ જોયું તેમ માત્ર એક ભીલવાસ માટે જ એક ટાંકો અહીંયા બનાવેલો છે, એ પણ સાવ જૂનો અને ખખડધજ ટાંકો. આ ટાંકાની અંદરથી ભીલવાસને માત્ર પાણી મળે છે, ત્યાં પણ યોગ્ય રીતે પાણી નથી મળતું. ભીલવાસમાં પણ આવી રીતે અહીંયાથી પાણી ઓવરફ્લો થઈ અને તમે જેમ જોવો છો તેમ ટાંકા ઉપરથી કરીને 250 થી 300 મીટરની દૂરી ઉપર જે મુખ્ય રસ્તો જાય છે ત્યાં કને આખું મોટું તળાવ ભરેલું છે. આવી રીતે હજારો લાખો લીટર પાણી દરરોજનું જો વેડફાતું હોય અને પીવાનું પાણી પણ પબ્લિકને ન મળતું હોય ત્યારે નગરપાલિકાની બેદરકારી છતી થાય છે. વાસ્તવિકતા તો લોકો સમજે છે. માનનીય ધારાસભ્ય ડૉક્ટર નીમાબેન જો એમ કહેતા હોય કે ભુજનું પાણી વ્યવસ્થા બરોબર છે તો આવી અને જોવો કે 5 દિવસે અને 7 દિવસે મળતું પાણી કઈ રીતે બરોબર છે. 7 દિવસે પાણી મળે એને જો તમે બરોબર કહેતા હો. કાલે તો બહુ મોટી વાતો કરી છે કે વિપક્ષે નગરપાલિકામાં આવી અને માટલાઓ નગર અધ્યક્ષાને આપ્યા છે, તો માટલાઓ ના આપે તો શું કરે? તમારું તો કોઈ એડ્રેસ નથી. કાલ તો તમે એવી પણ એક પારિવારિક સ્ટોરી બનાવી હતી, એક વાર્તા કહી છે લોકોને કે મમ્મી મારા દીકરાઓ એમ કહે છે કે મમ્મી તમે અમને ક્યારે ટાઈમ આપશો? આવું જાહેરમાં એ બોલ્યા છે કે મમ્મી તમે અમને ક્યારે ટાઈમ આપશો? તો હું એ પણ કહેવા માંગુ છું કે જેમ તમારા દીકરાઓ તમને એમ કહે છે કે મમ્મી તમે અમને ક્યારે ટાઈમ આપશો, એમ ભુજની પ્રજા પણ પૂછે છે ડૉક્ટર નીમાબેન કે તમે ધારાસભ્ય શ્રી અમને ક્યારે ટાઈમ આપશો? દોઢ મહિના પહેલા 2 મહિના પહેલા આ રસ્તાનું આખું કમ્પ્લીટ થઈ ગયું હતું. આના ઉપર વિપક્ષે પોતાનું મોનિટરિંગ પણ રાખ્યું હતું. વિપક્ષની રજૂઆતો હતી અને આ રજૂઆતમાં આજના આપણા મંત્રી શ્રી તારાચંદભાઈ એમણે આ બધું આખું રસ્તા માટેની ઓલી કરાવી હતી, કલેક્ટરશ્રીએ કરાવી હતી. તો આજે ધારાસભ્ય પોતે એકલા આવ્યા તો રાજ્યમંત્રી તારાચંદભાઈ ક્યાં છે? કલેક્ટરશ્રી ક્યાં હતા? આવી બધી વાતો કરી, ખોટી વાહિયાત વાતો તો તમે પ્રજા સુધી પહોંચાડો છો અને આ મમ્મીની સ્ટોરી મૂકી અને ખરેખર મમ્મીએ પોતે આ કામ કરવું જોઈએ એવું ચોક્કસપણે પ્રજા પણ ઈચ્છે છે. વોર્ડ નંબર 13, વોર્ડ નંબર 9, વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 12 અને ગામના પણ અમુક એરિયાઓ, વોર્ડ નંબર 6 જે નાગરચકલા ને એ બધા વિસ્તાર છે, દરેક જગ્યાએ 5 દિવસે અને 7 દિવસે પાણી આવે છે. આટલી બધી પરિસ્થિતિ ખરાબ છે. નગર અધ્યક્ષા તો ફોન ઉપાડતા નથી, નગર સેવિકાઓ પણ ફોન ઉપાડતા નથી અને એમનું સીઓ માનતા નથી એવું આજે એમનું નિવેદન છે. જો પ્રજાની વાતો કરવાની વાતો કરતા હો, ધારાસભ્ય પોતે એમ કહે છે કે હું 2:30 વાગે રાતના ફોન ઉપાડું, તમારા પ્રજાના પ્રતિનિધિનો અવાજ નથી સીઓ સાંભળતા, તો કોનો અવાજ સીઓ સાંભળે છે એટલું તો કયો. એ રીતે નગરપાલિકાના વહીવટની અનેક કામોમાં બેદરકારી બદલ વિપક્ષ આકરા પાણીએ છે.